મિત્રો, મુસાફરી ભથ્થા પર મારો એક પોડકાસ્ટ વિડીયો તૈયાર કરેલ છે, જે 2-3 દિવસમાં તમને મારી યુટ્યુબ પર જોવા મળશે. આ ઉપરાંત આપના કોઈ પેન્શન બાબતે પ્રશ્નો હોય તો એ પણ તમે મને મારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. મુસાફરી ભથ્થાના પોડકાસ્ટના 1 મિનિટના કેટલાક સ્ક્રીનશોટ આપ અહીં જોઈ શકો છો અને પૂરા વિડીયો માટે 2 દિવસ રાહ જુઓ. સર, અત્યારે જ્યારે તાલીમ વર્ગોમાં હતા ત્યારે મુખ્ય સેવિકાના કેટલાક કર્મચારી બહેનો તાલીમમાં હતા અને એમની સર સેમ રજૂઆત એ હતી કે એમને કંઈક લગભગ 1220 રૂપિયા પીટીએ મળે છે અને એના કમ્પેરિઝનમાં ગ્રામ સેવક છે એમને 1800 રૂપિયા મળે છે. પણ જનરલ ઓર્ડર કરીને નાણાં વિભાગે કોઈ 2002 પછી વાહન ભથ્થાના દરો સુધાર્યા. સાયકલ ભથ્થું આજની તારીખમાં 20 રૂપિયા જે છે એ ચાલુ છે સર. તો નાણાકીય ઔચિત્યતાના સિદ્ધાંતોમાં એવું લખ્યું છે કે મુસાફરી ભથ્થું નફાનું સાધન ના બનવું જોઈએ. ઉમેદનું જે બિલ બન્યું છે એ મર્યાદામાં મને રૂપિયા મળવા થશે કે રિક્ષા ભાડું જે સરકારે નક્કી કરેલું છે તો એનું મને નક્કી થશે. આઉટસોર્સની ગાડી હોય તો સર કર્મચારી અંગત પ્રસંગે ઉપયોગ કરી શકશે. આઉટસોર્સની ગાડી હોય તો એ ગાડી આઉટસોર્સની છે કે કચેરીની છે, બરાબર. વાપરનાર માટે તો એ સરકારી ગાડી છે, સરકારે આઉટસોર્સથી રાખેલી છે. એટલે આ જ નિયમ લાગુ પડશે અને એ પૈસા ધને સરકારને આ નિયમ પ્રમાણે આપવા પડશે અને આઉટસોર્સ એજન્સીને કશું આપવાનું થતું નથી. એટલે સર અત્યારે મિત્રો, આપના કોઈ પેન્શન બાબતે, ઓલ્ડ પેન્શન સ્કીમ બાબતે પ્રશ્નો હોય તો મને મારા વોટ્સએપ નંબર 94273008 પર મોકલશો. આ પ્રશ્નો મને 25મી માર્ચ સુધી મળી જાય તે રીતે મોકલશો. પેન્શનનો પોડકાસ્ટ વિડીયો એપ્રિલના ફર્સ્ટ વીકમાં મારા યુટ્યુબ પર જોવા મળશે. આ ઉપરાંત અગાઉ રજાના નિયમોનો પણ એક પોડકાસ્ટ વિડીયો મૂકેલો છે, આપ સૌએ જોયો હશે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. અને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ હોય તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.